મહેસાણાના વિજાપુરમાં ચોરીની ઘટના સામે આવી છે। વિજાપુરમાં દુકાનો તેમજ મકાનોના તાળા તૂટ્યા હતા। એપીએમસી માર્કેટમાં 8 થી વધુ દુકાનો તેમજ સહદેવ બંગલોઝમાં 2 મકાનોના તાળા તૂટતા આસપાસ આ ઘટનાને લઈ અફરાતફરી મચી હતી। પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને ચોરીની આ ઘટનાને લઈને તપાસ હાથ ધરી હતી। ત્યારે ચોરીના સતત વધતા જતા બનાવથી પોલીસ તંત્રની કામગીરી સામે હાલ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। મહેસાણા વિજાપુરની ઘટના છે કે જેમાં 8 થી વધુ દુકાનો તેમજ બંગલોઝમાં ચોરીની ઘટના સામે આવી છે, જેને લઈને પોલીસની પેટ્રોલિંગ પર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। નરેશભાઈ વિજાપુર માર્કેટયાર્ડ એપીએમસીના ડિરેક્ટર તથા વિજાપુર માર્કેટયાર્ડ વેપારી એસોસિએશનના પ્રમુખ। અહીંયા કેટલી દુકાનોમાં ચોરીઓ થઈ? ગઈ રાત્રે અંદાજિત 3 વાગે આજુબાજુ 9 દુકાનોના તાળા તૂટ્યા છે અને એમાંથી રોકડ રકમની પણ ઉચાપત થયેલી છે। પોલીસને જાણ કરી લોકલ પીએસઆઈ પીઆઈ તથા વિસનગરથી ચૌહાણ સાહેબ ડીવાયએસપી સાહેબ પણ અહીંયા આવી અને તપાસ શરૂ કરી છે। એલસીબીના સાહેબો પણ અહીંયા આવી ગયા છે। તમને કેટલા વાગે ખબર પડી? મને સવારે 4:30 કોલ આવ્યો હતો ચોકીદારનો। રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ મહેસાણા।